ભગવાને બાવાના રૂપમાં ગાયું કે તારા આંગણિયા પૂછી આપણે બધું ગોઠવવું તો પડે ને યાર કવિ. એટલે એ જ ભગત બાપુનું પદ શંકરે ગાયું, કાગધામથી કૈલાસ. રેન્જ જુઓ લોકવાણીની. તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે એને આવકારો કેમ તમે આવ્યા છો, કેમ આવ્યા છો એમ ન પૂછાય. કોઈક આંગણે આવે તો એને આવકો આવ મારા બાપ, આજ મેરા ભાગ જાગ્યો, આપ ક્યાંથી આવ્યા? બહુ રાજી થયા. ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, હા અત્યારે કેમ આવ્યા? કેમ તમે આવ્યા છો એ પૂછને એ દિયને ધીરે રે એ ધીરે સાંભળીને આડું નવ જોજે, એને સાંભળજે. તારે ઘરે કોઈ આવે તો એને આવકાર આપ. કા ગયે ને પાણી પાડે પછી એને જાપારે એ સુધી તું વડાવવા જાજે, એને આવકારો. भगत बापू कहे कोई मेहमान आए तो उसको पानी पिलाना, चाय पानी पिलाना, किसी भोजन के समय भोजन खिलाना, फिर वो जाए तब पादर तक, बस स्टेशन तक, गांव के बाहर तक उसको विदा देने जाना. हमारे कौन अपने गढ़वी, अपने जो मेघाणी अवार्ड भी दिया, काग अवार्ड भी दिया, घनश्याम भाई गढ़वी, अरे आपने वो बहुत अच्छा बोले थे इस पद, मैं नाम भूल गया. अच्छा वो उसने ये कहा कि बहुत अच्छा, इस पूरे पद पर उसने इतना सुंदर व्याख्यान दिया था. कागधाम में कागे अवॉर्ड दिया था. चिमन भाई તમને ખબર છે? તમે તો આખા ઉત્સવમાં નિમિત્તો છો. તમે તો એ ચિમનભાઈ જ કરે કાગધામના બધાને એવોર્ડ, આખી સેવા એની હોય. ચિમનભાઈને શું સાંભળે ત્યાં સુધી યાદ રહે, પછી તરત જ ભરી જાય. જમે ને એટલે પેલું બધું જ ખલાસ થઈ જાય. એ સારું છે. કયો નામ યાર, अच्छे वाल्मीकि रामायण लोक साहित्य पर अच्छा बोलते हैं, बहुत अच्छे. આમ વહીએ છે પણ હોઠે નથી. તો હોઠે નો જ કંઈ નહીં, હૈયામત છે ને, બસ એ મહત્વનું. હોઠે તો ઘણું આવે, કંઈ કામ વગરનું આવે, હૈયામાં હોવું જોઈએ સાહેબ. તો હૈયે છે પણ હોઠે એવું છે. ગુજરાતી કહેવતો બધી કેવી છે, બહુ સરસ. એણે એવો અર્થ કર્યો કે ઘરે મહેમાન આવે તો ઘરના બધા સદસ્યો હોય, અને કદાચ એ માણસ આપણે ત્યાં આવ્યો છે, એને કંઈક વાત કરવી હોય ખાનગી તો એ ક્યારે કહે? જમતી વખતે વાતો ન થાય, બધા પીરસતા હોય અને એમાં અંગત વાતો. એટલે ગામડામાં એવું હોય કે એનો થેલો લઈ, એની થેલી લઈ ભરતવાળી, અને એને બસ સ્ટેશને મૂકવા જાય. એ મૂકવા જાય ત્યારે બે જ જાય. એ વખતે કદાચ ઓલો દિલની વાત કહી દે, માટે એને સાથે વળાવવા જાપા સુધી તું પાદર સુધી જાજે. એવો સુંદર અર્થ કર્યો છે. મારા હાથે જ એવોર્ડ અપાણા, પણ લાખણસિંહ બાપા, જય માતાજી, જય માતાજી, જય માતા. જીઓ મારો બાપ જીઓ.
આપ ક્યાંથી આવ્યા? કચ્છ. આપનું નામ શું? જીઓ જીઓ. અચ્છા, અચો 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 અચો. ઘણી ખમ્મા. હા હા. જય માતાજી. ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. જીઓ જીઓ. ખમા ખમા હા, ખમા હા, ખમા હા. વાહ વાહ. અમે બે પાર્ટનર છે. 50 મેં કીધું, 50 એને કીધું. જય હો, જય હો, જય હો. વાહ વાહ, બહુ સરસ. તમે બે જાઓ ને તો હું ઊભો થઈ જાઉં. બે જાઓ. એ જીયન જાપર માડી તારા કેટલા હાથમાં લઈ કુલડીને ઊભી इंद्राणी. कृष्ण का जन्म हुआ यशोदा के वहां तो इंद्राणी देवताओं, ब्रह्माणी, रमाणी, इंद्राणी ना बधी देवियों यशोदा ने घर लालन का दर्शन करने आती है. और गांव में मैंने भी देखा है कि जिसके घर दुजाना न हो, गाय भैंस न हो, और जिसके घर बहुत गाय भैंस हो तो वहां वो छाछ, और गरीब लोग छाछ लेवा जाए तो छाछ के पैसे वो नहीं लेंगे, और गरीब हो तो भी वो बिना मुफ्त में छाछ नहीं लेंगे.